વિદ્યાર્થી મિત્રો, હું જમીન પટેલ ફરી એકવાર ઓનલાઈન અભ્યાસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર ગણિત સબ્જેક્ટમાં 15મું ચેપ્ટર સંભાવના. બોર્ડની અંદર એનો 4 માર્ક્સનું ગુણભાર છે. 4 માર્ક્સ ઓબ્જેક્ટિવમાં જ પૂછાય છે એવું બ્લુપ્રિન્ટ પ્રમાણે કહી શકાય છે, આપેલું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટને માત્ર આધાર ધ્યાનમાં નથી રાખવાનો તમારે, કારણ કે કેટલીક વાર દાખલો પણ પૂછી શકાય છે. એટલે અમુક વિદ્યાર્થીઓ પછી દાખલા ઉપર બહુ જ ઓછું મહત્વ આપે છે, કારણ કે એમને એવું શીખવાડવામાં આવે છે બ્લુપ્રિન્ટના આધારે કે બસ આમાંથી ઓબ્જેક્ટિવ જ પૂછાશે, એટલે વિદ્યાર્થીઓ દાખલા તૈયાર કરતા નથી અથવા તો ઓછું ધ્યાન આપે છે. તો મિત્રો, મારી એક રિક્વેસ્ટ છે કે દરેક વિદ્યાર્થી દાખલા પણ સરસ રીતે તૈયાર કરે અને આખા ધોરણ 10 મેથ્સ ની અંદર સરળ પડતું જો ચેપ્ટર હોય તો 15મું છે સંભાવના. કારણ કે 9મા ની અંદર પણ આ ચેપ્ટર આ જ નામથી પૂછાતું હતું અને બરાબર તમે તૈયારી કરીને આવ્યા છો, તો તમને એની પાકી સમજ છે જ. થોડુંક વધારે આપણે અહીંયા સમજવાનું છે, તો ફરી એકવાર સમજી લઈએ. સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે. પ્રસ્તાવનાથી આપણે થોડીક થિયરીની સમજ મેળવી લઈએ. તો સંભાવના શું છે? પહેલા તો પ્રશ્ન એ થાય કે શબ્દને બરાબર જો સમજીએ તો સંભાવના કે આજે વરસાદ આવવાની સંભાવના, બરાબર છે, તો વરસાદ આવે પણ ખરો, ના પણ આવે, એને આપણે શક્યતા જેવા શબ્દ સાથે સરખાવી શકીએ છીએ. તો સંભાવના જે છે એ સંભાવના એટલે બને પણ ખરું કે કોઈ પરિસ્થિતિ ના પણ બને, બરાબર છે. સિક્કાને ધારો કે ઉછાળવામાં આવે, કિંગ ક્રોસ કહીએ છીએ, હેડ અને ટેલ્સ, તો એ ઉછાળતા સિક્કો જ પડશે એવું જરૂરી નથી. સિક્કો ઉછાળતા કિંગ કે ક્રોસ માંથી હેડ પડશે એવું જરૂર નથી, ટેલ્સ પણ પડી શકે. તો મિત્રો, બરાબર થોડું ધ્યાન આપો કે સંભાવના એટલે શું. વ્યાખ્યા કહીએ તો પહેલા તો એની સૌપ્રથમ સમજૂતી કોણે આપી? તો 17મી સદીમાં ફ્રેન્ચ તત્વચિંતક ફર્મા અને પાસ્કલ સૌપ્રથમ સંભાવના વિશે ખ્યાલ સ્ફુર. એમને સૌપ્રથમ એનો વિચાર આવ્યો સંભાવના વિશેનો. કોને? ફર્મા અને પાસ્કલ, બે અલગ અલગ ફ્રેન્ચ તત્વચિંતકો હતા. એમને આ ખ્યાલ જુગારની રમતમાંથી ઉતરી આવ્યો. સોપટાબાજી છે, પત્તાની રમત, ગંજીફા કહી શકીએ આપણે, તો ગંજીફાની રમત છે. તો આવી જે જુગારની રમત છે એ જુગારની રમત પરથી સંભાવના વિશેનો ખ્યાલ આવ્યો. ત્યાર પછી હવે વાત આપણે એની વ્યાખ્યાને આધારે કરવાની છે, સમજવાની છે. તો આપણે કોઈ પણ પ્રયોગ કરીએ, એ પ્રયોગની અંદર આપણને જે કુલ પરિણામો મળે છે અથવા મળી શકે એમ હોય, બરાબર. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે સિક્કો ઉછાળવો છે, તો સિક્કો ઉછાળતા આપણને મેક્સિમમ કેટલા પરિણામ મળી શકે? તો કે 2. કાંટો છાપ, જેને આપણે ટી કહીએ, એચ કહીએ છીએ, હેડ, અને કાંટો, જેને આપણે ટી કહીએ છીએ. તો કુલ 2 પરિણામ મળી શકે છે, પરંતુ મળશે તો એક જ. આ 2 પૈકી આપણને પરિણામ 1 મળવાનું છે. તો એ રીતથી આપણે વ્યાખ્યા જોઈએ તો ઘટના ઉદ્ભવવાના પ્રયોગની
પરિણામો અને તેના કુલ પરિણામો ના ગુણોત્તરને તે ઘટનાની સંભાવના કહેવાય. સૂત્ર સ્વરૂપે જો આપણે લખવું હોય હવે ઘટના A ની સંભાવના આ જે છે કોઈ પણ ઘટના છે એ ઘટનાને આપણે A B C D કેપિટલ લેટર્સ થી લખી શકીએ છીએ. ધોરણ 9 ની અંદર આપણે શીખી ગયા છીએ. હવે સંભાવનાને પ્રોબેબિલિટી કહેવાય છે, માટે આ સંભાવનાની જગ્યાએ આપણે p લખીને કૌંસમાં જે ઘટનાનું નામ છે તે આપણે લખી શકીએ છીએ. p ઓફ a કહેવાય છે. તો આને વંચાય છે p ઓફ a, એટલે એ ઘટનાની સંભાવના આવું કહેવાય છે. p શબ્દ પ્રોબેબિલિટી ના કારણે આપણે લખીએ છીએ, યાદ રાખો. તો એનું ઘટના એની સંભાવના માટેનું સૂત્ર બનશે અહીંયા કે ઘટના એ ઉદ્ભવવાના પરિણામો અને તે ઘટનાના કુલ પરિણામો. છેદની અંદર હંમેશા શું આવશે? તે ઘટનાના કુલ પરિણામો આવશે. તો અહીંયા તમે જુઓ છો કે એ ઘટનાની સંભાવના શોધવામાં અહીંયા ઘટના A આવશે. જો ઘટના B હોય તો અહીંયા ઘટના B ઉદ્ભવવાના પરિણામો આવે. બાકી સૂત્રમાં કોઈ ફેર પડતો નથી. દરેક વખતે આ જ લખવાનું છે. ખાલી ઘટનાની જે નામ છે એ આપણે ચેન્જ કરવાનું છે. P હોય તો P લખવાનો છે. XYZ કોઈ પણ તમે અહીંયા લખી શકો છો. તો એની સંભાવના બની જશે. જો ઘટના A ની સંભાવના હોય તો આપણે P ઓફ A વડે દર્શાવીશું. E ઘટના હોય તો P ઓફ E લખી શકાય. શોર્ટમાં સૂત્ર આ છે, પણ કેટલીક વાર પરીક્ષામાં ઓછા સમયમાં જો આપણે દાખલો પૂરો કરવો હોય, સમય ઓછો હોય આપણી પાસે, તો શોર્ટમાં આપણે ઉપર અંશને m અને છેદને n સ્વરૂપમાં લખીને પણ દાખલો ગણી શકીએ છીએ. સૂત્ર લખી શકાય છે. અહીંયા અલગ અલગ શિક્ષકો અલગ અલગ સંકેતોનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શક્ય હોય, પૂરતો સમય હોય તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ દરેક વખતે કરીશું. કારણ કે એક જ કદાચ પૂછાય દાખલો તો હવે એમાં ત્રણ એક સંભાવના હોય તો અહીંયા ABC એટલું આપણે સરળતાથી લખીને દાખલો ગણી શકીએ છીએ. તો કોઈ સંજોગોમાં આ પણ લખી શકાય, ચાલે છે. તો આ થઈ વાત આપણે વ્યાખ્યા વિશે, સંભાવના કોને કહેવાય, એના સૂત્ર વિશે. બરાબર છે? કેવી રીતે લખી શકાય છે, બે અલગ અલગ રીતમાં મેં તમને સમજણ આપી. ત્યાર પછી આગળ થિયરીનો ટોપિક છે પ્રાથમિક ઘટના. ચલો, પ્રાથમિક ઘટના કોને કહીશું? તો 1 માર્ક્સની અંદર આનો પ્રશ્ન પૂછાય છે ઓબ્જેક્ટિવની અંદર. વ્યાખ્યા તો ચલો ઠીક છે, પરંતુ એ ટોપિક અગત્યનો બને છે. તો પહેલા આપણે વ્યાખ્યાથી જોઈએ કે જે પ્રયોગની અંદર ફક્ત એક જ પરિણામ મળતું હોય, ઘટનાનું માત્ર કેટલા પરિણામ મળતું હોય? એક જ, તો તે ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય છે. એને આપણે પ્રાથમિક ઘટના કહીએ છીએ. બરાબર છે? વ્યાખ્યા થોડી સમજવા માટે ધ્યાનમાં રાખવાની છે, બાકી એટલું ઇમ્પોર્ટન્સ એટલું બધું નથી પરીક્ષા માટે. હવે પ્રયોગની અંદર ઘણી બધી ઘટનાઓ હોઈ શકે છે. જો દરેક ઘટનાઓ પ્રાથમિક ઘટના હોય, એટલે કે એનું એક જ પરિણામ મળતું હોય, તો એવી બધી જ પ્રાથમિક ઘટનાઓ જે છે એક પ્રયોગ માટે, તો એ બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો જો સરવાળો કરવામાં આવે તો હંમેશા એનો સરવાળો 1 થાય છે. આ મોસ્ટ ટાઈપનો પ્રશ્ન છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની
સંભાવનાઓનો સરવાળો એક થાય છે અથવા થાય. તો આ વાત કરીએ આપણે પ્રાથમિક ઘટના વિશે. આગળનો ટોપિક છે પૂરક ઘટના. મિત્રો પૂરક નામ જેવું છે, પહેલા નામ શબ્દને પૂરક સમજીએ એટલે વિરોધી શબ્દ છે. પૂરક જે પ્રયોગ છે એ પ્રયોગની વિરોધી પરિસ્થિતિ એની પૂરક ઘટના બને છે. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે ધોરણ 9 નો વિદ્યાર્થી પાસ થવાની ઘટના જે છે એની વિરોધી ઘટના એટલે પાસ ન થવું એટલે કે ન પાસ થવાની. તો પાસ થવાની પૂરક ઘટના શું બનશે? પાસ ન થવું અથવા નપાસ થવું. બરાબર છે. તો નાપાસ થવાની ઘટના એ પાસ થવાની ઘટનાની પૂરક ઘટના કહેવાય. બરાબર છે. વિરુદ્ધ પરિસ્થિતિ બને. એક સિક્કાને ઉછાળતા છાપ મળે તો સિક્કાને ઉછાળતા છાપ મળે એની પૂરક ઘટના શું થઈ? વિરુદ્ધ પરિસ્થિતિ કે છાપ ન મળે એટલે કે કાંટો મળે. એની પૂરક ઘટના કહેવાશે. તો ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહેવાય. એટલે વિરુદ્ધ પરિસ્થિતિ. ઘટના એની પૂરક ઘટના એટલે કઈ? તો ઘટના એ નહીં. આપણે આને એની પૂરક ઘટના કહીશું. ધ્યાનમાં રાખો. પૂરક ઘટના ઘટના એની પૂરક ઘટનાને સંકેતમાં a' અથવા a' વડે દર્શાવાય છે. એના પૂરક ઘટનાને દર્શાવવા માટેના બે સંકેત છે. a' થી પણ દર્શાવાય છે, a' થી પણ દર્શાવાય છે. બંને એટલા માટે કહું છું કે કેટલીક વાર જૂના કોર્સના પ્રમાણે જો આપે તો પણ ચાલે. આપણે આનો ઉપયોગ કરીશું. ધોરણ 10 ની અંદર a' કહેવાય છે જેને વડે દર્શાવાય છે. તો પૂરક ઘટનાની વ્યાખ્યા જોઈ, એના કયા સંકેત વડે દર્શાવાય છે એ જોયું. હવે પૂરક ઘટનાની અંદર 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવમાં મોસ્ટ ટાઈમલી જે પ્રશ્ન બને છે એ આપણે જોઈશું, સમજીશું. હવે તો ચલો મિત્રો, પૂરક ઘટનાને આપણે થોડાક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. કે અહીંયા તમને દાખલા તરીકે મેં લખેલું છે સમજવા માટે કે ઘટના એની પૂરક ઘટના 1/7 છે. હવે ઘટના એને કેવી રીતે લખાય છે? તો કે p ઓફ a વડે દર્શાવાય છે. હવે ઘટના એની પૂરક ઘટના હોય તો એ પૂરક ઘટનાની સંભાવના 1/7 તમને આપેલી છે. અહીંયા એની સંભાવના યાદ રાખવાનું છે 1/7. તો એને આપણે જેમ p ઓફ a વડે દર્શાવીએ છીએ એમ પૂરક ઘટના માટે p ઓફ a બાર કહેવાય છે. એટલે અહીંયા આપણને શોધવાનું છે ઘટના a ની સંભાવના, એટલે કે p ઓફ a શોધવાના છે. અને એના માટે આપણને આપેલું છે પૂરક ઘટનાની સંભાવના p ઓફ a બાર આપેલા છે 1/7. હવે પરીક્ષામાં એ રીતનો કોઈ માર્ક્સનો ઓબ્જેક્ટિવ પણ પૂછી શકાય કે ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય. તો બંને વિરુદ્ધ પરિસ્થિતિ છે. બરાબર છે. એક ઘટના છે તો બીજી એની પૂરક ઘટના છે. તો બંને ભેગી મળીને એની સંભાવનાનો સરવાળો 1 થશે. કારણ કે બંને સંભાવના એ પ્રાથમિક ઘટનાઓ છે અને બંને પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય જે આપણે જોઈ ચૂક્યા. એટલા માટે પૂરક ઘટના અને તે ઘટનાની સંભાવના બંનેનો થઈને એક સરવાળો થશે. તો આના ઉપરથી સૂત્ર બને છે કે p ઓફ a પ્લસ p ઓફ a બાર બરાબર 1. અહીંયા a છે તે બાર આવે છે, અહીંયા b હોય અહીંયા b બાર આવે. હવે આની અંદર આપણને જેનું મૂલ્ય આપ્યું છે તે લખી દઈએ. તો ચલો p ઓફ a આપણને શોધવાના દીધા છે એટલે p ઓફ a એમ ના એમ રાખીશું. તો
તો એની સાથે જે પ્લસ p ઓફ a બાર આપણને આપેલા છે જેનું મૂલ્ય એને આપણે બરાબરની સામે લઈ જઈશું કારણ કે આપણે p ઓફ a શોધવાના છે તો 1 માઈનસ થઈ જશે પ્લસ છે સામે જશે તો માઈનસ થઈ જશે p ઓફ a બાર થશે અહીંયા 1 માઈનસ ચલો p ઓફ a બાર નું મૂલ્ય આપણને 1/7 રકમમાં આપેલું છે તે લખી દઈશું બસ એનું સાદું આપતા જે આવે એ આપણને તે ઘટનાની સંભાવના મળી કહેવાય તો માટે p ઓફ a બરાબર ચલો આનું સાદું આપતા આપણે લસા લઈશું 7 તો 7 એકા 7 આવશે અને પાછળ 1 એમનો એમ લસા લીધો કહેવાય તો આનું સાદું લસા લઈને જો આપણે આપે તો 7 માંથી 1 જશે તો 6 આવશે છેદમાં 7 એમના એમ રહેશે તો એ ઘટનાની સંભાવના આપણને 6/7 મળી તો આ રીતે આપણે આ બંનેમાંથી જો આનું મૂલ્ય આપ્યું હોય અને એની પૂરક ઘટના શોધવાની કીધી હોય અથવા તો પૂરક ઘટનાની તે ઘટનાની સંભાવના કીધી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એનો આન્સર લાવી શકીએ છીએ તો પૂરક ઘટના કેવી રીતે શોધી શકાય અથવા પૂરક ઘટનાનો ટોપિક આપણે સમજ્યા આની અંદર અલગ અલગ ઘણી બધી રીતો છે જેમ સ્વરૂપમાં પૂછી શકાય છે એ રીતનું બધું જ પણ જે મેઇન ટોપિક તમે જો સમજ્યા હશો સૂત્ર લઈને તો તમે એના કોઈ પણ દાખલા સોલ્વ કરી શકશો ત્યાર પછી થિયરીમાં નવો ટોપિક ચોક્કસ ઘટના વિશે આપણે સમજણ મેળવીશું આ બધા જ 9મા ધોરણની અંદર ટોપિક તમને સમજી ચૂકેલા જ છો પરંતુ ફરી એકવાર 10મા ધોરણની અંદર પણ તમને એનો અભ્યાસ એનો રિવિઝન થઈ જાય એનો ખ્યાલ આવી જાય એટલા માટે તો ચોક્કસ નામ જ એવું છે કે ચોક્કસ ઘટના જે ઘટના જેને આપણે નિશ્ચિત ઘટના પણ કહી શકીએ જેનું બીજું નામ છે નિશ્ચિત ઘટના તો નિશ્ચિત ચોક્કસ એનો મતલબ એમ કે જે ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે બને છે જે ઘટના બનવાની છે પણ એ ચોક્કસપણે બનવાની છે એક્ઝામ્પલ તરીકે સૂર્યનું પૂર્વમાં ઉગવું તો એ નિશ્ચિતપણે બનવાનું છે કે ભાઈ સૂર્યનું પૂર્વમાં જ ઉગવાનું છે અથવા પશ્ચિમમાં થવું એ નિશ્ચિત ઘટના બનશે બરાબર છે હું એમ કહું કે એક પેટીમાં 10 લાલ રંગના દડા છે હવે એ પેટીમાંથી યાદચ્છિક રીતે હું એક દડો પસંદ કરું તો એ લાલ રંગનો જ પસંદ આવવાનો છે તો એ નિશ્ચિત ઘટના થઈ ગઈ કે ભાઈ લાલ રંગનો દડો પસંદ આવે તો કારણ કે બધા જ રંગના દડા પહેલા આપણને કહી દીધા છે કે ભાઈ લાલ રંગના છે તો એ નિશ્ચિત ઘટના થઈ કહેવાય તો વ્યાખ્યા રીતે બનશે જે ઘટના નિશ્ચિતપણે અથવા ચોક્કસપણે બનવાની હોય તેને ચોક્કસ ઘટના કહેવાય હવે ચોક્કસ ઘટના ની સંભાવના 1 હોય તો તમને પ્રશ્ન થાય છે કે 1 કેમ હોય ચોક્કસ ઘટનાની સંભાવના 1 કેમ હોય તો એ કેમનું સોલ્યુશન હું લાવું છું કારણ કે મેં હમણાં જ તમને કીધું કે આપણે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો અહીંયા આપણે 10 લાલ રંગના દડાની વાત કરીએ તો પેટીમાં કુલ પરિણામો કેટલા છે તો કે 10 દડા છે અને 10 દડા લાલ રંગના છે હવે એમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરતા તે લાલ રંગનો પસંદ થાય હવે લાલ રંગના દડા પણ 10 જ છે એટલે એમાં ઘટના ઉદ્ભવવાના પરિણામો અને કુલ પરિણામો બંને વસ્તુ સેમ મળે છે હંમેશા ચોક્કસ ઘટનામાં એટલે બંને કટ થવાના કારણે આપણને એનું મૂલ્ય કેટલું મળે છે 1 મળે છે માટે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે 1 હોય છે આ યાદ રાખવાનું છે ગોખણપટ્ટી નથી કરવાની તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય હવે હું દાખલા તરીકે એક્ઝામ્પલ આપી દઈએ સૂર્યનું પૂર્વમાં ઉગવું એ ઘટના ચોક્કસ ઘટના છે તો ચલો
બીજી એક ઘટના છે અશક્ય ઘટના. તો મિત્રો અશક્ય ઘટનામાં નામ પ્રમાણે જ આપેલું છે અશક્ય, કે જે વસ્તુ હંમેશા અશક્ય છે, એની ઘટના બનતી જ નથી, બરાબર છે, ક્યારેય ના બને, તો એ અશક્ય ઘટના છે. એક્ઝામ્પલ તરીકે હમણાં જ મેં ચોક્કસ ઘટનાનું ઉદાહરણ આપ્યું હતું કે એક પેટીમાં 10 લાલ રંગના દડા છે, તો એમાંથી પીળા રંગનો દડો પસંદ થવાની સંભાવના. તો ખબર છે કે અંદર 10 દડા છે, 10 દડા કેવા રંગના છે? લાલ રંગના છે. એટલે પીળા રંગનો દડો પસંદ થાય જ નહીં, એ વસ્તુ આખી અશક્ય બની ગઈ, તો એ ઘટના અશક્ય ઘટના બનશે. આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો, જેમ કે સૂર્યનું પૂર્વમાં આથમવું. તો ક્યારે સૂર્ય પૂર્વમાં આથમતો નથી. આપણે પૃથ્વી ગ્રહને ધ્યાનમાં રાખીને આપણે વાત કરી રહ્યા છીએ, મિત્રો ધ્યાન આપજો. તો અહીંયા આપણે લખવાનું કે જે ઘટના કદી પણ બનતી નથી તેવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. હવે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય. કેમ શૂન્ય હોય? અહીંયા કેમ 1 હોય મેં તમને સમજણ આપી હતી, કારણ કે એમાં ઘટના ઉદ્ભવવાના પરિણામો અને કુલ પરિણામો બંને સરખા હોય. જ્યારે અહીંયા ઘટના ઉદ્ભવવાના પરિણામો જે છે હંમેશા શૂન્ય જ હોય, એટલે ઉપર અંશ શૂન્ય આવે, છેદમાં ભલે ગમે તેટલા પરિણામો હોય, 10 હોય, 10 દડામાંથી એક પણ દડો પીળા રંગનો છે નહીં, એટલે 0 ના છેદમાં 10 બરાબર મૂલ્ય શું આવવાનું? 0 જ આવવાનું. કોઈ હંમેશા પરિસ્થિતિમાં આ રીતનું બનવાનું છે, છેદની અંદર ભલે કુલ પરિણામો બદલાતા રહેશે પણ એનો અંશ ફિક્સ છે, શૂન્ય, માટે એનો જવાબ શૂન્ય જ આવશે. અને આના કારણે અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે, યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ એક લખી લઈએ. સૂર્યનું પશ્ચિમમાં ઉગવું એ ઘટના અશક્ય ઘટના છે. તો ચોક્કસ ઘટના અને અશક્ય ઘટનાની સમજ આપ્યા પછી હવે સંભાવના કેવા પ્રકારની હોઈ શકે એના આન્સર સ્વરૂપે, તો હંમેશા કોઈ પણ ઘટનાની સંભાવના